જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં સાંજી એટલે શું, કોટની સાંજી કોને કહેવાય, તેનો શું ભાવ છે તે જોઈશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। વ્રજમાં તથા રાજસ્થાનમાં ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી ઉજવાતો આ લોક ઉત્સવ છે તે કુંવારી કન્યાઓ ઉજવે છે। સાંજના સમયમાં સરખી સહેલીઓ બની ઠનીને ફૂલ વીણવા જાય છે। ફૂલ વીણી ઘરે આવે, ઘર આગળની દિવાલને છાણથી લીપી તેના પર ફૂલો, રંગો વગેરેથી ચિત્રામણ કરે, ભોગ ધરે, ધૂપ દીપ કરી આરતી કરે। આ ક્રમ સાંજના સમયે થાય માટે તેને સાંજી કહે છે। આ ઉત્સવ પાછળ એવી ભાવના છે કે આ દિવસોમાં જો પૃથ્વી પરિક્રમા કરવાથી બહુ મોટું પુણ્ય મળે છે, પરંતુ કન્યાઓ પરતંત્ર હોય તેથી પૃથ્વીની પરિક્રમા કરવા જઈ શકે નહીં। તેથી તેઓ પૃથ્વી પર સાંજી ચિતરી તેની પરિક્રમા ભાવથી કરે। કોટની સાંજી ભાદરવા વદ અમાસના રોજ થાય છે। લતા પત્તા ફૂલોથી બ્રહ્માંડનું ચિત્ર બનાવવામાં આવે છે। તેમાં 14 લોક, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પર્વતો, નદીઓ વગેરે હોય અને તેની આરતી થાય અને પરિક્રમા થાય। આ દિવસોમાં વૈષ્ણવો વ્રજ લીલી પરિક્રમા કરે છે। ગોપીજનોએ પણ પરિક્રમા કરેલી, તેથી શ્રી ઠાકોરજી સન્મુખ વ્રજ પરિક્રમાના ક્રમથી દરરોજ અમુક ધામની લીલા ચિતરાય છે। શ્રી વ્રજ ભક્તો સાંજી માટે ફૂલ વીણવા જતા ત્યારે શ્રી ઠાકોરજી શ્યામા સખીનું સ્વરૂપ ધારણ કરી ત્યાં પધારતા અને શ્રી રાધિકાજી સાથે સાંજે ખેલની લીલા કરતા। આ ભાવથી પૃષ્ટિ માર્ગીય હવેલીઓમાં સાંજે અંગીકાર થાય છે। આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા સત્સંગ સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।